લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો। પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે। છોટાઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે। હાલ લોકસભામાં ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગારા ખરી રહ્યા છે। ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરીઓ ધારણ કરવા ઉતરવાના છે। કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે, ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની દિશા અને દશા બદલાઈ રહી છે અને કોંગ્રેસ સાફ થઈ રહી છે। ત્યારે છોટાઉદેપુર ખાતે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા જો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસ નામશેષ થવાના આરે આવી ગઈ છે। હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા જ કોંગ્રેસના નેતાઓ તરીકે રહ્યા છે। નારણ રાઠવા તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે, જેનાથી કોંગ્રેસની મજબૂત આદિવાસી વોટ બેંકમાં મોટું ગાબડું પડશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં નારણ રાઠવા પોતાના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરશે। છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા નારણ રાઠવાની આદિવાસી મજબૂત આદિવાસી વોટ બેંક છે। આથી નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો પણ મળી શકે તેમ છે। નારણ રાઠવા 1990થી જનતા દળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી અને VP સિંઘ સરકારમાં પ્રથમ વખત કોંગ્રેસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારણ રાઠવા સાંસદ બન્યા હતા। ત્યારબાદ ફરીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1995માં ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા। 1999માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેઓની હાર થઈ હતી। 2004માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળવાની જવાબદારી મળી હતી। 2009 અને 2014માં તેઓની રામસિંહ રાઠવા સામે હાર થઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।